હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં? જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. ને અત્યારે જો વહેલા નાહી ધોઈને નાસ્તો કરીને અત્યારે જો તૈયાર થઈ ગયા છીએ અને જવાનું છે પ્રતાપરા. તો વિડીયો બના રહેજો, બધા શા માટે જાય છે ને બધું તમને આગળ જાણવા મળી જશે. તો આજે વહેલા જ જવાનું છે કે ટાઈમે પહોંચી જઈ. અને આજે ઠંડી એટલી છે તો અમને તો જો બે જર્સી પહેરાવી અને હવે નીકળ્યું. વિડીયો બધા બના રહેજો. અત્યારે જો આવી ગયા છીએ પ્રતાપરા અને એટલા માટે આવ્યા હતા કે અમારા કાકાની છોકરી છે તો એને લાપસી ખાવા આવેલા છે મહેમાન. તો 2 દિવસ પહેલાં ભાવનગર ગયા હતા તો એનું ભાવનગર નક્કી કર્યું છે. તો અમે ગયા હતા પણ ત્યારે કંઈ આ વિડીયો નહોતો બનાવ્યો. અને આજે મહેમાન આવ્યા છે અહીંયા પ્રતાપરા લાપસી ખાવા. તો અમે એટલા માટે આવેલા હતા. તો 1 દિવસની દિવસમાં રજા લીધી અને આવેલા છીએ. તો બને તો વિડીયો ઉતારશું, બાકી તો બધા હગાવાલા હોય તેને બેઠવામાં ટાઈમ વયો જાય. તો હવે જોઈએ, વિડીયો જોજો આખો, ખબર પડશે. હવે તમને ઉતરે તો ઠીક છે, નહીંતર પછી હવે ઉતારશું થોડો ઘણો. રમઝાન જાય ઉતી નથી, નહીંતર તો ત્યાં તો રોજને ખબર ને કે 9:30 થાય તો હોઈ જાય. અને મતલબ આજે તો બપોર થઈ ગયા તો એ ઉતતી નથી હજી. બસ આમ થઈ ફોન શરૂ થાય એટલે અમારે એને કવરાવાનું તો શરૂ જ હોય. અત્યારે જો ઘરે આવી ગયા અને બપોરે પછી જમીન પછી નીકળી ગયા હતા 3 વાગે. અને અત્યારે ઘરે આવીને ચા પાણી પીધા અને ફ્રેશ થયા છીએ. અને હવે સિંગ પાક બનાવો. જો 3-4 દિવસથી દાણા ખાંડીને પડ્યા હતા પણ કાંઈ મુહૂર્ત નહોતું આવતું. તો આજે થોડોક ટાઈમ છે તો મેં કીધું હાલો બનાવી જ નાખીએ. બહાર જઈએ એટલે આમ બહુ કંઈ મજા તો ન હોય, પણ તો એ મેં કીધું ટાઈમ છે એટલે બનાવી નાખીએ, નહીંતર હજી પાછું રહી જાય તો રહી જ જાય એવું થાય. એટલા માટે મેં કીધું જો દાણા તો ખાંડીને જ મૂકેલા હતા તો જો કાઢ્યા છે. અધકચરા ખાંડેલા હતા અને જો ગોળ કાઢે છે અત્યારે. તો ગોળ લાવેલા હતા તે એટલે જો આની પહેલાં મમરાના લાડવા કર્યા, અત્યારે સિંગ પાક કરી નાખી. ને તલી લાવેલા પડ્યા જ છે. બેન જો રમે છે. એ બેન હાટું જો આવી લેંગી 2 લાવ્યા હમણાં અને ચપ્પલ લાવ્યા. હા જો બતાવે જો આવા ચપ્પલ છે પંપડાવાળા. મેં કીધું પહેરીને હાલે તો. બૂટ તો છે પણ એ નથી પહેરીને હાલી શકતી. તો આવા ચપ્પલ લીધા. જો ખોળામાં ગળી ગયા છે. હા બસ હાલો તો હવે આપણે બનાવવાનું શરૂ કરી દઈએ. ચડાવી દીધું છે અને સેજ આમતું પાણી નાખ્યું ને થોડું ગોળ નહીં થઈ ગયું એટલે આપણે સાવણી લઈ લઈએ. તો પહેલાં તો ઓગળી જાય સરખું. આવું હોય બળ કરવાનું કારણ એને છે ને ગેસના બાટલે જ આવું છે. કાલે ત્યાં રમતી હતી મેં આડું 2 ખોખા મૂકી દીધા તો એને નડે છે. હવે એ બળ કરે છે ત્યાં જવા માટે. ગેસની નળી પકડીને પાછી ટીંગાય એ વાંધો હતો. પછી મેં છે ને જાડું કરી દીધું. તો કંઈ કહેવાય નહીં, આપણે ગેસનો કંઈ ભરોસો ન કરે. હવે બળ મળ્યો છે ઓગળે. હવે આપણે સામે લઈ લઈએ. થોડીક કડક લેવી તો ચીકી સારી થાય કડક. જો ચાણી થાય છે, હજી થોડીક પકવવી છે વધારે. આપણે મમરાના લાડવામાં કરી હતી ને એની કરતાં થોડીક વધારે પકવવી તો કડક રહે. તો એ તે ખાંડની જે કડક થાય એવી ન થાય. પણ આપણે ગોળ શિયાળામાં તો ગોળ જ સારું એટલે આપણે ગોળને જ બનાવવાનું છે. હાલો જો દાણા નાખી દીધા છે અને થોડીક વાર આપણે આમ પકવીએ
તો સરખું થઈ જાય. માફે થઈ રહી સાહણી, દાણાય ન હોય ને કાંઈ સાહણી નહીં વધારે, એટલે વાંધો નહીં. તો હવે આપણે આને છે ને ડીશમાં નાખી દઈએ. ગેસ બંધ કરી દઈએ અને કલાક પછી જોયું છે તો ઠરી ગઈ છે અને જો મસ્ત કડક બટકા થયા છે. પણ કડક છે એટલે ચાકુથી હરખા નહોતા પડતા, આમનો પોપડો ઉખડે છે. પણ જો મસ્ત થયા છે આમ તો, જો એકદમ ચીકી હોય ને બહુ મસ્ત ચા છે. કડક જ બનાવતા જોઈએ, બનાવે એવો થઈ ગયો છે એટલે વાંધો નહીં.